આખરે એવી કઈ કઈ માહિતી છે જે એકત્રિત કરવા માટે મદ્રેસામાં સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે? જાણીશું અમારા સહયોગી યશ પાસેથી. જી યશ. બિલકુલથી જુહી, અમદાવાદની આ ચકચારી ઘટના કે જેમાં સમગ્ર બાબત શું છે પહેલાં આપણે સમજી લઈએ. મદ્રેસામાં આ માહિતીની તપાસ કરવા માટે આચાર્ય ત્યાં ગયા હતા. મદ્રેસાનું સંચાલન કરનાર વ્યક્તિનું નામ, ટ્રસ્ટ અને સંસ્થાનું નામ શું છે તેની તપાસ અર્થે આ આચાર્ય ગયા હતા. મદ્રેસાને જે સંસ્થાએ મંજૂરી આપી છે તેનું નામ શું છે એ મૂળ તપાસનો હેતુ હતો, પરંતુ મદ્રેસા બંધ હોવાને કારણે આચાર્યએ પોતાના મોબાઈલ ફોનમાં ફોટો પાડ્યા. ત્યારબાદ આ મદ્રેસાના મકાનમાં ઓરડીની સંખ્યા કેટલી છે તેની પણ તપાસ કરવાની હતી અને અભ્યાસ માટેનો અહીં સમય કેટલો છે, કેટલા સમય માટે મદ્રેસામાં અભ્યાસ કરવામાં આવે છે તેની માહિતી એકત્રિત કરવા ગયા હતા. ત્યારબાદ શિક્ષકોને પગાર ચૂકવવા માટે નાણાં ક્યાંથી આવે છે, નાણાંનો સ્ત્રોત કયો છે તેની જાણકારી લેવા ગયા હતા. અભ્યાસ કરતા બાળકોની ઉંમરની માહિતી લેવા માટે ગયા હતા, પરંતુ તે દરમિયાન આ ચકચારી ઘટના બની. અન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તો તેની સંખ્યા વિશેની પણ તપાસ હતી, જે અનુસંધાને આચાર્ય ત્યાં ગયા હતા. તો આ સમગ્ર માહિતી છે કે જેની તપાસ માટે આચાર્ય મદ્રેસામાં ગયા હતા.